મોર્નિંગ ઓલ ઓફ યુ. ગયા વિડીયોમાં આપણે સંગઠિત અને અસંગઠિત રિટેલરો ભણ્યા હતા. આ વિડીયોમાં આપણે નોન સ્ટોર રિટેલિંગ અને સ્ટોર રિટેલિંગ ભણીશું. ધોરણ 9 સ્ટોર રિટેલિંગ જે બીજું છે નોન સ્ટોર રિટેલિંગ. તો સ્ટોર રિટેલિંગ એટલે જે વેપાર કરવા માટે સ્ટોરની ભૌતિક સ્ટોરની જરૂર પડે તો એને સ્ટોર રિટેલિંગ કહેવાય, અને જે વેપાર કરવા માટે કોઈ સ્ટોરની જરૂર નથી, ભૌતિક દુકાનની કોઈ જરૂર નથી, એને નોન સ્ટોર રિટેલિંગ કહેવાય. તો આજે આપણે આની અંદર જે વિવિધ પ્રકારના રિટેલરો છે એની વિશે આપણે ચર્ચા કરીશું. સૌપ્રથમ આપણે ચર્ચા કરશું સ્ટોર રિટેલિંગની. તો પહેલા જ આપણે સ્ટોર રિટેલિંગમાં આવે સ્વતંત્ર રિટેલર. સ્વતંત્ર રિટેલર. આ સ્વતંત્ર રિટેલર એટલે શું? એ સ્વતંત્ર એટલે એક એવો વ્યક્તિ કે કોઈ જાતે જ પોતાના ધંધાની સ્થાપના કરે છે, ધંધાના નીતિને લગતા તમામ નિર્ણયો જાતે લે છે, ધંધાનું આયોજન જાતે કરે છે, તમામ નાના મોટા કાર્યો જાતે કરે છે અને ધંધાનું તમામ જોખમ એ એકલો જ ઉપાડે છે. એને સ્વતંત્ર રિટેલર કહેવાય. દાખલા તરીકે ફળિયામાં નાની અમથી દુકાનો અને એક જ વ્યક્તિ તેનું સંચાલન કરતો હોય તો એને સ્વતંત્ર રિટેલર કહેવાય, જે જીવન જરૂરિયાતની દૂધ, ફળ, શાકભાજી, ઈંડા જેવું વેચાણ કરતો હોય છે. પછી બીજો પ્રકાર છે ચેન રિટેલર. ચેન રિટેલર. ચેન રિટેલર એટલે શું? કે ચેન રિટેલર એટલે જેનો માલિક એક જ હોય, તમામ નિર્ણયો એક જ જગ્યાથી લેવાતા હોય, નિયંત્રણ એક જ જગ્યાએથી થતું હોય, પણ તેના સ્ટોર ઘણા બધા જુદી જગ્યાએ હોય તો આને ચેન રિટેલર કહેવાય. અને બધા સ્ટોર એક જેવા જ હોય, એક જેવી પ્રોડક્ટ રાખતા હોય, ધંધાનું બધું સ્ટાર્ટઅપ બધું સેમ એક જેવું હોય તો એને ચેન રિટેલર કહેવાય. દાખલા તરીકે વન સેન્ટર આ વન સેન્ટર નું એક ચેન રિટેલર છે કે વન સેન્ટર જેવા તમામ જગ્યાએ મોલ હશે પણ બધા એક જેવા હશે, ત્યાંની પ્રોડક્ટ સેમ હશે અને તેના ધંધાનો માલિક એક હશે ને નિયંત્રણ એક જ જગ્યાએ થતું હશે તો આવા મોલને સ્ટોરને ચેન રિટેલર કહેવાય છે. પછી છે ફ્રેન્ચાઇઝી. આ ફ્રેન્ચાઇઝી છે ને એ માલિક અને કંપની વચ્ચેનો કાનૂની કોન્ટ્રાક્ટ છે. જે કંપની છે પોતાના નામથી ધંધો કરવા માટે માલિકને છૂટ આપે છે, જે તે વ્યક્તિને છૂટ આપે છે કે તું મારા નામથી ધંધો કર. દાખલા તરીકે મેકડોનાલ્ડ છે, ડોમિનોઝ છે, પિઝા હટ છે, એવી અલગ અલગ કંપનીઓ છે જે પોતાના નામથી ધંધો કરવાની છૂટ આપે છે. એમાં શું હોય છે કે માલિક અને કંપની વચ્ચે કાનૂની કોન્ટ્રાક્ટ થયો હોય છે જેમાં નફાની વેચણી અમુક ટકાવારીમાં થઈ હોય તો એને ફ્રેન્ચાઇઝી કહેવાય. આપણે એક જાતનો રિટેલર જ છે. તો આ જેટલા પણ આપણે સ્વતંત્ર રિટેલર, ચેન સ્ટોર અને ફ્રેન્ચાઇઝી આ ત્રણેયમાં સ્ટોરની ભૌતિક સ્ટોરની જરૂર પડે, આને સ્ટોર રિટેલિંગ કહેવાય. પછી ગ્રાહક સહકારી સંસ્થાઓ. ગ્રાહક સહકારી સંસ્થાઓ. તો આ ગ્રાહક સહકારી સંસ્થાઓ એક સ્ટોરનો એવો પ્રકાર છે કે જ્યાં ગ્રાહકો જ બધું સંચાલન કરતા હોય છે. ગ્રાહકો બધા નીતિ નિર્ણયો લે, જાતે જેનું મેનેજમેન્ટ કરે, એવી રીતે ચલાવતા હોય છે. અને આવા સ્ટોર અમદાવાદ અને મુંબઈમાં ચાલતા અપના બજાર છે જેનું સંચાલન ગ્રાહક દ્વારા થાય છે. ગ્રાહક સહકારી સંસ્થાઓ જેનો તમામ વહીવટ ગ્રાહકો દ્વારા થતો હોય છે. આવું ક્યાં આવેલું છે? અમદાવાદ અને મુંબઈમાં અપના બજાર તે ગ્રાહક સહકારી સંસ્થાઓ છે. આના સિવાય છે સુપરમાર્કેટ. સુપરમાર્કેટ એટલે એક છત નીચે તમામ XYZ તમામ વસ્તુઓ જે પછી ઘર વપરાશની હોય, પ્લાસ્ટિક સેટ હોય, કરિયાણું હોય, કોઈ કપડાં હોય, મેન્સવેર, ફૂટવેર, રેડીમેડ કે ચપ્પલની તમામ વસ્તુઓ ઝવેરાત હોય
એ બધી એક જ જગ્યાએ મળી રહે એને સુપર માર્કેટ કહેવાય છે. અને જેમાં સેલ્ફ સર્વિસની સ્ટેલી પદ્ધતિથી વેચાણ થતું હોય છે. એના પછી આવે છે સ્પેશિયાલિટી સ્ટોર. તો સ્પેશિયાલિટી સ્ટોરમાં શું હોય છે? એક જ પ્રોડક્ટની વિવિધ વેરાયટી વાળી આઇટમો વેચાતી હોય તેને સ્પેશિયાલિટી સ્ટોર કહેવાય. દાખલા તરીકે બૂટ ચપ્પલની દુકાન, ત્યાં ખાલી બૂટ ચપ્પલ જ મળે અને બૂટ ચપ્પલને લગતા જ વિવિધ પ્રકારની બીજી અન્ય પ્રોડક્ટ મળે, ચંપલ, સેન્ડલ, નાના બાળકના સેન્ડલ, બૂટ વગેરે. તો એને આવા સ્ટોરને સ્પેશિયાલિટી સ્ટોર કહેવાય. ઝવેરાત છે તો ત્યાં ઝવેરું સોની પાસે જાવ તો ત્યાં સોનીને ચાંદી મળે, બાકી કાંઈ મળે નહીં. તો આવા સ્ટોરને શું કહેવાય? સ્પેશિયાલિટી સ્ટોર. તો આજે આપણે સ્ટોરની ચર્ચા કરી. બધા કેવા હતા? સ્ટોર રિટેલિંગ, જેની અંદર સ્ટોરની ભૌતિક રીતે જરૂર પડે. સ્વતંત્ર રિટેલર એ જાતે જ એકલો ધંધો ચલાવે છે, જોખમ ઉઠાવે છે અને એકલો જાતે વેપાર કરે છે. ધંધાને લગતા અગત્યના નિયમો, નિર્ણયો જાતે બનાવે છે અને જાતે જ બધું કાર્ય કરે છે. પછી ચેન રિટેલર એક ધંધાનો માલિક હોય, બધા ધંધાને લગતા નિયમો કેન્દ્રિત જગ્યાએ અમલમાં આવતા હોય અને એનો ધંધાનો માલિક પણ એક જ જગ્યાએ, પણ એની વિવિધ સ્ટોર ચાલતી હોય અને બધા ધંધાનું સેટઅપ એક જેવું હોય, બધા ધંધામાં બધી સ્ટોરમાં પ્રોડક્ટ એક જેવી હોય, તો એને ચેન રિટેલર કહેવાય. ફ્રેન્ચાઇઝી, તો ફ્રેન્ચાઇઝી શું છે? કંપની અને માલિક વચ્ચેનો એક કાનૂની કોન્ટ્રાક્ટ છે જેમાં કંપની પોતાના નામથી ધંધો કરવાની પરવાનગી આપે છે. પછી ગ્રાહક સહકારી સંસ્થાઓ, તો આમાં ગ્રાહકો જ બધું ધંધાનો તમામ વહીવટ કરતા હોય છે અને સંચાલન પણ ગ્રાહકો દ્વારા થતું હોય છે. અને આવું ક્યાં થાય છે? અમદાવાદ અને મુંબઈમાં આપના બજાર. પછી સુપરમાર્કેટ, ત્યાં સુપરમાર્કેટમાં કેવો કોન્સેપ્ટ છે કે તમામ ઘરની તમામ વસ્તુઓ, કિરાણું, પ્લાસ્ટિક, કપડાં, રેડીમેડ કાપડ, ફૂટવેર, તમામ વસ્તુઓ એક જ જગ્યાએ મળી રહે એના માટે સુપરમાર્કેટનો કોન્સેપ્ટ છે. અને એમાં સેલ્ફ સર્વિસની પદ્ધતિથી વેચાણ થાય છે, એટલે તમે જાતે જ વસ્તુની ખરીદી કરી અને બિલ પે કરી શકો. પછી સ્પેશિયાલિટી સ્ટોર, કોઈ પણ એક જ વસ્તુની વિવિધ વેરાયટી વાળી ચીજો વેચાય તેને સ્પેશિયાલિટી સ્ટોર કહેવાય. તો આ બધી સ્ટોરની ભૌતિક સ્ટોરની જરૂર પડે છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું નોન સ્ટોર રિટેલિંગ.